નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ થયો, જેમાં 10 લોકોના મોત નિપજ્યા છે, 24 ઘાયલની માહિતી છે. દિલ્હી નજીક સવારે મળેલા વિસ્ફોટકો અને બ્લાસ્ટ સાથે સંબંધ હોવાની અટકળો છે. આતંકી હુમલો છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. દિલ્હીથી માત્ર 30 કિલોમીટર દૂર ફરીદાબાદમાં વિસ્ફોટકોનું ગોદામ ઝડપાયું. હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે 3 ડોક્ટરો સહિત 8ની ધરપકડ કરાઈ છે. પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી છે. પરિવાર અને મિત્રો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા. વેન્ટિલેટર પર હોવાની અફવાને ફગાવી દેવાઈ. વડોદરા શહેરના નવલખી અને મકરપુરાના ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ હવે શહેરના 35 ગ્રાઉન્ડ પર સીસીટીવી કેમેરા મૂકવાની જાહેરાતનો અમલ નહીં. જો કેમેરા મુકાયા હોત તો પોલીસ કર્મીએ સ્કૂટર સળગાવવાની ઘટના કેદ થઈ હોત. વડોદરામાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ભીડભાડવાળી જગ્યા પર ચેકિંગ કરવામાં આવ્યું. ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓના ટાર્ગેટમાં દિલ્હીનું આઝાદ મેદાન પણ હતું. એટીએસ દ્વારા ઝડપાયેલા 3 આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. એકના ડબલ કરતી ટોળકી દ્વારા બોડેલીના વેપારી સાથે છેતરપિંડીના કેસમાં સિનોરના એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. શહેર પોલીસની 6 ટીમોના 4 રાજ્યોમાં છાપા. ડ્રગ્સ, અપહરણ, રિવોલ્વર જેવા ગુનામાં લાંબા સમયથી ફરાર 4 આરોપી ઝડપાયા. મકરપુરા બસ ડેપો પાસે ચોથા માળે ધાર પર બેઠેલા સગીરનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. મોબાઈલ પર વાત કરતા કરતા યુવક કેનાલમાં પડ્યો. તણાઈ જવાના કારણે તેનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો 2026માં કરોડોના ખર્ચે થીમ સ્કલ્પચર મૂકવામાં આવશે. ધ્વનિ પ્રદૂષણ નાથવા માટે સરકાર અને તંત્રો દ્વારા જારી એસઓપી પરિપત્રો ફક્ત કાગળ પર રહી ગયા છે. થોડા વર્ષોમાં દિલ્હી જેવી સ્થિતિ પેદા થાય તો નવાઈ નહીં. શ્વાસ લેવા માટે અમદાવાદની હવા પણ નબળી છે. ગુણવત્તાનો AQI 157 પહોંચી ગયો છે. રાજકોટમાં પૂરપાટ વેગે નીકળેલી BMW યુવકનો ભોગ લીધો. અમદાવાદ દુબઈની ફ્લાઇટ 7.5 કલાકના વિલંબ બાદ ઉપડી. 4:25ને સ્થાને રાત્રે 11:55 ફ્લાઇટે ટેક ઓફ કર્યું, જેના કારણે મુસાફરોને ખૂબ હાલાકી પડી છે. અમદાવાદની અસારવા હોસ્પિટલમાં વધુ એક અંગદાન થયું. સિવિલ હોસ્પિટલમાં કિડનીના દાનનો આંક 400એ પહોંચ્યો. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં 15 વર્ષ પછી મોટો બ્લાસ્ટ થયો. લગભગ 10 લોકોના મોત નિપજ્યા છે. રવિવારે ગુજરાતમાંથી 3 આતંકી પકડાયા. સવારે ફરીદાબાદમાંથી 2900 કિલો વિસ્ફોટક પકડાયા અને ત્યારબાદ સાંજે દિલ્હીમાં ધમાકો થયો. કનેક્શન શોધવાનો પ્રયાસ એજન્સીઓ કરી રહી છે. નીતિશ સરકારના 6 મંત્રીના નસીબનો ફેસલો. બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન. 1302 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. માર્ગ અકસ્માતમાં દર કલાકે 9 બાઇક સવારના મોત થાય છે. 69% મૃત્યુ ગ્રામીણ વિસ્તારના નોંધાયા છે. 2023માં માર્ગ અકસ્માતમાં 45% મૃત્યુ ટુ વ્હીલર સવારોના થયા છે. 24% સરકારી ફાઇલો 3 મહિના સુધી અટકી. 25% ફંડનો ઉપયોગ પણ ન થયો. નાણાં વિભાગમાં ફાઇલો અટકી રહી છે. રખડતા ઢોરથી યુવકના મૃત્યુ બાદ પાલિકા ફરી જાગી અને સમાના પંડર ઢોરવાળાને નોટિસ આપી છે. 8 પશુઓ જપ્ત કરાયા છે. BCAની AGM પૂર્વે સત્યમેવ જયતે ગ્રુપ બનાવાયું. પ્રમુખ માટે ઉમેદવાર જાહેર કરાયો. માણેજામાં કચરો જોઈને ધારાસભ્ય ભડક્યા. કહ્યું, આજે સફાઈ કરાવીશું અને પછી દંડ કરાશે. વોર્ડ નંબર 19માં રોડ, પેવર બ્લોક સહિતના 4.50 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા. કોર્ટ પરિસરમાં હિંસા રોકવા ગાઈડલાઈન બનાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ટેરિફનો વિરોધ કરવો મૂર્ખતા ભર્યું છે. ટેરિફની વસૂલાતથી ટ્રમ્પ જરૂરિયાતમંદોને $2.25 લાખ આપશે. દિલ્હીમાં નવેમ્બર સૌથી પ્રદૂષિત મહિનો જોવા મળી રહ્યો છે. 10 વર્ષથી હવા ઝેરીલી બની છે. પોલીસ કરી રહી છે મેગા સર્ચ ઓપરેશન. 650 આરોપીની યાદી સાથે વિવિધ રાજ્યમાં ધામા નાખનાર ટીમે પ્રથમ દિવસે જ 4ને દબોચી લીધા. એકનું 2021માં મોત થયાનું પણ સામે આવ્યું. કુખ્યાત બુટલેગર અશોક પાલનપુરીને પોલીસે 6 વર્ષ બાદ વડસરથી દબોચી લીધો.
એની 100 ફાઇલ દબાયેલી. બિનખેતીનો હુકમ જરૂરી નથી તેવું જાહેર કરો. ખેડૂત હિતરક્ષક સમિતિએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ભૂલકાઓને ભુવાઓ તારથી ડામ આપી રહ્યા છે. ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં બીમારી મટાડવાના નામે ભુવાઓનું બાળકો અને બીમારો સાથે અમાનવીય કૃત્ય સામે આવ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની તૈયારીમાં છે. બાંગ્લાદેશમાં લડાકુઓની ટ્રેનિંગ અપાઈ રહી છે. ઓપરેશન સિંદૂરનો બદલો લેવાશે. આ માહિતી સામે આવી રહી છે. ટેરિફની આવકમાંથી દરેક અમેરિકનને ₹1.7 લાખ મળશે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. બિહારમાં આજે બીજા તબક્કાની ચૂંટણી થઈ રહી છે. 1302 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. કાશ્મીર, હરિયાણા, યુપીના વ્હાઇટ કોલર ત્રાસવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો. ફુંગવોંગ વાવાઝોડાએ ફિલિપાઇન્સમાં ભારે તારાજી સર્જી છે. બીબીસીના 2 ટોચના અધિકારીઓએ રાજીનામા આપ્યા. બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવી અને ન્યૂઝ ચીફ ડેબોરા ટર્નસે રાજીનામું આપ્યું છે. માલીમાં 5 ભારતીય નાગરિકોનું અપહરણ કરી લેવાયું. એલન મસ્કે ગ્રોકમાં ફોટાથી વિડીયો બનાવવાનું ફીચર ઉમેર્યું. થાઇલેન્ડમાં મધ્યરાત્રિ બાદ દારૂ પીવા પર પ્રતિબંધ લાદતો કાયદો લાગુ કરાયો છે. તાઇવાનના મુદ્દે ચીન અને જાપાન વચ્ચે મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો. વડોદરામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન થશે. 2025 બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું વિશેષ આયોજન કરાયું છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં CRC કક્ષાથી જિલ્લા કક્ષા સુધીના વિજ્ઞાન પ્રદર્શન થશે. તાપમાનનો પારો નીચે ઉતર્યો છે, એટલે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. ઘરમાં રમતમાં ચાકુ છાતીમાં ખૂંપી ગયું અને યુવક મોતને ભેટ્યો. ન્યુસમા રોડ પર રહેતા 34 વર્ષીય યુવકની છાતીમાં અચાનક ચાકુ ખૂંપી જતા શંકાસ્પદ રીતે મોતની ઘટના. વડોદરા શહેરમાં પેન પાર્કિંગ શરૂ કરાશે. 13 વિસ્તારોમાં પેન પાર્ક યોજના શરૂ કરવાનું પાલિકાનું આયોજન છે. અટલાદરા બસ ડેપો પાસે 70 વર્ષ જૂની દુકાનો ખાલી કરવા માટે નોટિસ પાઠવાઈ. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી 2 AK-47 અને 350 કિલો RDX જપ્ત કરાયું છે. ડોક્ટર આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ કરાઈ. મહિલા અનામતમાં વિલંબ અંગે સુપ્રીમની સરકારને નોટિસ. સુપ્રીમ કોર્ટે મહિલા અનામત કાયદા 33% સીધા અમલીકરણની માંગ કરતી અરજીની સુનાવણી કરી. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓને પદ પરથી દૂર કરવાના સુધારા બિલ પર JPCની રચના કરાશે. કોંગ્રેસ અને TMCનો JPCનો ભાગ બનવાનો ઇનકાર. મલેશિયા કોસ્ટ નજીક રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી ગઈ. સેંકડોના મોત નિપજ્યા. 300 લોકો સાથે જહાજમાં રવાના થયા હતા. દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંના એક તિરુપતિ મંદિર લાડુ કૌભાંડ. 5 વર્ષ પ્રસાદમાં નકલી ઘી અપાયું. 6.8 મિલિયન કિલો નકલી ઘી સપ્લાય કર્યું. બિહારમાં બીજા તબક્કાના મતદાન સાથે 7 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં 8 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થશે. BRS MLAને ગેરલાયક ઠેરવવા અંગે સુપ્રીમ સુનાવણી કરશે. તેલંગાણાના સ્પીકર સામે અવમાનનાની રાડ ઉઠી છે. વડોદરામાં માત્ર એક અઠવાડિયામાં 248 અકસ્માત થયા છે. દર 2 મિનિટે 108ને એક કોલ મળે છે. અમદાવાદમાં આ સંખ્યા 520 છે અને સુરતમાં 302 અકસ્માતો સર્જાય છે. પોલીસનું માર્ગ સલામતી સપ્તાહ. રાજ્યમાં એક સપ્તાહમાં માર્ગ અકસ્માતની ઘટના 3748. ચકાભાઈ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો. 75,000ની વીટી સેરવી ફરાર થઈ ગયો. ફાજલપુર ગામમાં રબારી સમાજના મંદિર પાસે વહેલી સવારે નંબર પ્લેટ વિનાના પિકઅપ ટેમ્પોમાં લગભગ 6 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં બીજા સત્રનું શિક્ષણ કાર્ય નહીં થાય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓ SIRમાં વ્યસ્ત છે. તમામ શાળાના 80% કર્મચારીના ચૂંટણી કામગીરીના ઓર્ડર છે. શિક્ષણ સમિતિના 1200થી વધુ કર્મચારીઓ પૈકી 800થી વધુને BLO તેમજ સેક્ટર ઓફિસર તરીકે નિમણૂક આપતા શિક્ષણ કાર્યમાં મુશ્કેલી સર્જાશે. વડોદરા અને શિવરાજપુરના યુવાનો અમેરિકામાં ચૂંટણી જીત્યા. અમેરિકાના રાજકારણમાં પણ ગુજરાતીઓએ ડંકો વગાડ્યો. ડભોઈ APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 770 મતદારોએ મતદાન કર્યું.
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહન ચાલકો ઉપરાંત પંપ માલિકોને પણ લાખોનું નુકસાન થઈ રહ્યું છે. સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને પેટ્રોલિયમ મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરી છે. આતંકીઓને નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા સહિત ભીડભાડવાળી જગ્યાઓ પર ટાર્ગેટ હોવાની આશંકા. અડાલજમાં ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા આઈએસઆઈએસ આતંકવાદીઓ અંગે આ મોટો ખુલાસો થયો છે. 1 વર્ષમાં 64% મહેસૂલી અરજી કલેક્ટરે મંજૂર કરી. બીસીસીઆઈએ આપેલા 500 કરોડ બીસીએ ક્યાં વાપર્યા? સત્યમેવ જયતે જૂથ દ્વારા બીસીએના વહીવટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ બાદ દેશભરમાં એલર્ટ કરાયું. વડાપ્રધાન મોદીએ ગૃહ મંત્રાલય પાસે માહિતી લીધી છે. અમિત શાહે હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત લીધી. ઓસ્ટ્રેલિયન સરકારે મોટો નિર્ણય લીધો છે. 10 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં બાળકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ નહીં કરી શકે. 16 વર્ષથી નીચેનું બાળક એકાઉન્ટ બનાવી નહીં શકે અને અગાઉનું એકાઉન્ટ ચાલુ પણ નહીં રાખી શકે. અંકોડિયા કેનાલમાં લક્ષ્મીપુરાનું દંપતી તણાયું, પતિનું મોત નીપજ્યું. રવિવાર હોવાથી પતિ પત્ની બાઇક લઈને સિટીની બહાર નીકળ્યા હતા અને આ દરમિયાન કેનાલમાં તણાઈ જતા પતિનું મોત નીપજ્યું. હાઈકોર્ટનું કડક વલણ તેમ છતાંય વડોદરામાં ઢોરમુક્ત અભિયાન ફક્ત કાગળ પર છે. આજે બીસીએની 85મી એજીએમ મળશે. એજીએમની પૂર્વ સંધ્યાએ ત્રીજા મોરચાની સ્થાપના થઈ ગઈ. બારદારી વાહનો જતા હોવાથી બાજવા છાડી રોડ પર ડામર નહીં, આરસીસી બનાવો તેવી લોકોની માંગ છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાતમાં 3485.23 કરોડ સબસિડી અપાઈ. યુપી, રાજસ્થાન અને એમપીમાં છુપાયેલા 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. રૂપિયા 10 લાખની ઠગાઈના કેસમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર કરાયા. ચાંદીમાં 3500 અને સોનામાં 2100નો ઉછાળો થયો. સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ. રોકાણકારો ખુશ છે. લગ્નસરાની ખરીદી કરનારા ફરી ચિંતામાં મુકાયા. સેન્સેક્સ 319 પોઈન્ટ વધ્યો. નિફ્ટી 25550ની ઉપર બંધ થઈ ગયો. હવે અમેરિકામાં વસવાટ માટે આરોગ્ય તપાસ વધુ કડક. પબ્લિક ચાર્જ નિયમનું પુનરાગમન થયું. બાંગ્લાદેશમાં યુનિસની બેંકના વડામથક પર બોમ્બ હુમલો થયો. ઢાકામાં હિંસામાં વધારો થયો છે. $947 કરોડની સહાયનો ઠરાવ 21 દિવસે થયો. હવે 10,000 કરોડના પેકેજનો વારો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અચાનક મુલાકાતથી કેબિનેટ મંત્રીઓ સ્તબ્ધ થઈ ગયા. સ્વર્ણિમ સંકુલમાં બિન સરકારી વ્યક્તિઓમાં દોડધામ મચી ગઈ. કાશ્મીર ખીણમાં કાતિલ ઠંડી શરૂ થઈ છે. શ્રીનગરમાં પારો પહેલીવાર શૂન્ય પહોંચ્યો.